બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય. કૃત્યાઓનો નાશ. અયોધ્યા પાસે છપૈયા ગામમાં પ્રભુ પ્રગટ થયા. એથી ગામના નરનારીઓ હર્ષગેલા બની ગયા. દેવતાઓ દર્શને આવવા લાગ્યા. પણ બન્યું એવું કે કાલિદત્ત નામનો એક રાક્ષસ હતો. તે પાપીઓનો સરદાર હતો. માંસ મદિરા ખાય અને નીતિ કે સદાચારને માને નહીં. પ્રભુ પ્રગટ્યા છે એવી ખબર પડી તેથી એકદમ આકુળ વ્યાકુળ થઈ ગયો. મનમાં ભારે ત્રાસ થવા લાગ્યો. એમનો અધિપતિ કાલિદત્ત અકળાયો. એને અસુરોને ભેડા કર્યા. માથે આવેલ આપત્તિની જાણ કરી. એના ઉપાય માટે પ્રગટ થયેલા બાળપ્રભુની હત્યા કરવાની યોજના રજૂ કરી અને ઉમેર્યું, હમણાં હરિ નાના બાળક હશે એટલે એને સહેલાઈથી મારી શકાશે. આ પ્રસ્તાવ સાંભળી અસુરોએ એને ટેકો આપતા કહ્યું, રોગ અને શત્રુને ઉગતા જ ડાબી દેવો જોઈએ અને આ કામ તો આપના મહિલા સેના જ કરી દેશે. અસુર પત્નીઓને આ બાબતની જાણ થતાં બાળ હત્યાનું કાર્ય તુરંત જ માથે ઉપાડી લીધું. બિહામનો વેશ ધારણ કરી એ કૃત્યાઓ ધર્મદેવના ભુવને જવા રવાના થઈ. કૃત્યાઓ એટલે પાપનું ઘર. કૃત્યાઓ એટલે રાક્ષસીઓ. કાળી કાળી મેસ, દંતારી જેવી લાંબા અણીદાર દાંત, વડવાઈ જેવા વાળ, સુપડા જેવા મોટા કાન, લોહી જેવી લાલ આંખો જેવામાં કદરૂપ અને બિહામની માલિકનો હુકમ થતાં દોટ મૂકી છપૈયા ગામ તરફ. ભગવાન પ્રગટ થયા તેથી સર્વત્ર આનંદ થઈ રહ્યો છે. પણ અસુરો બળી ઉઠ્યા. સૂર્ય ઉગે તે ગુવરને ન ગમે તેમ ભગવાન પ્રગટ થયા તે અસુરોને ન ગમ્યું. તેઓ સૌ ભેગા થયા. ભગવાન હજુ નાના છે ત્યાં જ તેમને મારી નાખવા પ્રયત્ન કર્યું. બધા અસુરોમાં કાલિદત્ત મુખ્ય હતો. ભગવાન કૃષ્ણના સમયમાં તે કાળ યવન હતો. શ્રીકૃષ્ણે તેને મુચકુંદ રાજા દ્વારા મરાવ્યો હતો. તેથી ભગવાન સાથે વેર હતો. આ વેર લેવા ભગવાન પહેલાં જ તે પૃથ્વી ઉપર જન્મી ચૂક્યો હતો. બાળપ્રભુની છઠ્ઠીના દિવસે તેને ભયંકર કૃત્યાઓ ઉત્પન્ન કરી અને કહ્યું કે જાઓ, આપનો કાળ ધર્મદેવને ઘરે પુત્ર રૂપે પ્રગટ થયો છે. તેને મારીને અહીં લઈ આવો. એકાદશીનો શુભ દિન હતો. ભજન સ્મરણ ચાલતું હતું. એમાં ભંગ પાડી આ કૃત્યાઓ મારો મારો અને ખાઓ ખાઓ એમ ચીચિયારીઓ કરતી ભક્તિમાતા પાસે આવી અને ઘનશ્યામ પ્રભુને એમના પાસેથી છીનવી લીધા અને ભક્તિમાતા તો જાણે હોશ ઉડી ગયા. એમને રુદન સાથે દોડતા દોડતા મારા લાલાને લઈ ગયા, મારા લાલાને લઈ ગયા એમ બૂમો પાડવા લાગ્યા. આ સાંભળીને વસરામભાઈ અને સુંદરી ભાભી દોડી આવ્યા. દૂર ઓટે બેસી એકાદશીનું જાગરણ કરી રહેલા ધર્મદેવ પણ ઊંચી અને ઉપડે તે પગલે ઝટ ઘરે આવી પહોંચ્યા. શું થયું છે એમ સહુ એકબીજાને પૂછવા લાગ્યા. તપાસ માટે તત્પર થયા. પણ રાતે જાવું કેમનું એ બાબત સહુને મૂંઝવતી હતી. પોતાને ઉચકીને ભાગી જતી કૃત્યાઓ સામે બાલપ્રભુએ જરાક કરડી દ્રષ્ટિ કરી. આ બાજુ બાળપ્રભુએ પણ વક્ર દ્રષ્ટિથી કૃત્યાઓ સામે જોયું. કૃત્યાઓને પ્રભુના શરીરનો એટલો બધો તો ભાર લાગ્યો કે બાળપ્રભુને ઉચકી ન શકી. તેથી પ્રભુને આકાશમાંથી નીચે મૂકી દીધા. આકાશમાં પ્રભુની આ લીલાના દર્શન કરતા દેવતાઓએ બાળપ્રભુને ફૂલોની સેજમાં ઝીલી લીધા અને એક ઝાડ નીચે સુવડાવી તેમની સેવા કરવા લાગ્યા. એટલે એ સહુને અંગમાં કાળી બળતરા ઉપડવા લાગી. એથી પ્રભુને નીચે મૂકી દઈને મારો મારો, ખાઓ ખાઓ એમ ભયંકર બૂમો પાડતી બાલપ્રભુ ઉપર સંભળીની પેઠે ઘુમરાવા લાગી. ધર્મદેવ અને ભક્તિદેવીનો આર્તનાદ સાંભળીને ત્યાં દોડી આવેલા હનુમાનજીએ વિગત જાણી તુરંત જ કૃત્યા પાછળ દોટ દીધી ને ભયંકર હોંકારો કરીને પ્રભુ પાસે પહોંચી ગયા અને પ્રભુના ઉપર ઘુમરાતી કૃત્યાઓને ઝડપથી પકડી લીધી અને ખીજના મારે ગદાથી ઠમઠોર કરવા લાગ્યા અને એ બધી તો ચીસો પાડવા લાગી અને હાથમાં પકડી પછી ઉપરથી નીચે પછાડવા માંડ્યા. ત્યાં તો એમના મોઢામાંથી કાળી ચીસો નીકળી ગઈ
અને કરગરવા લાગી, હે અંજની સૂત, આજ અમને જીવતી જવા દો. હવે પછી છપૈયામાં પગ નહીં મૂકીએ અને કદી આ હરિનું નામ અમે નહીં લઈએ. હનુમાનજીને દયા આવી અને બધીને છોડી દીધી. જો હવે પછી આ બાજુ આવ્યા છો તો માર્યા વિના નહીં મૂકું. ભાગો જેઠ, એમ ડારો દીધો, જેથી કૃત્યાઓ પડતી અથડાતી મુઠ્ઠીઓ વાળીને ત્યાંથી એવી ભાગી કે પાછું વળીને પણ જોયું નહીં. અને પછી હનુમાનજીએ બાળપ્રભુ પાસે આવી વંદન કર્યા ને હળવેકથી એમને હાથથી ઉંચકી લઈ માતા પાસે આવવા રવાના થયા. ઊંચીક જીવે હનુમાનજીના આગમનની રાહ જોઈ રહ્યા હતા. માતાએ એમને આવતા જોયા કે તુરંત જ એમના મોં પર આનંદ છવાઈ ગયો અને સહર્ષ પોતાના હાથ લંબાવી લાલાને હનુમાનજી પાસેથી તેડી લીધા. પુત્રને હેમખેમ પાછા આવેલા જોઈ માતા આનંદ વિભોર બની ગયા અને થરથર કંપતા છાતીએ ચાંપી લીધા અને વાલ વરસાવવા લાગ્યા. ધર્મદેવ પણ રક્ષામંત્રનો જાપ કરતા હતા. ત્યાં આવીને લાલાને મસ્તકે હાથ ફેરવવા લાગ્યા. જરૂર પડે મને સંભાળજો, હું તરત આવીશ, એમ કહીને હનુમાનજી અદૃશ્ય થઈ ગયા. હનુમાનજીના હાથનો મેથીપાક અને પૂંછડાનો પ્રહાર ખાઈને ભૂંડાઈની ભાગેલી કૃત્યાઓ સીધી કાલિદત્ત પાસે ગઈ. પોતાને માથે વીતેલી વાત કહી સંભળાવી ને ક્રોધથી ત્યાં તેઓ ધોવાપોવા થઈ ગયા. કૃત્યાઓની થરેલી ભૂંડી હાલત જોઈને કાલિદત્ત ગુસ્સેથી લાલચોળ થઈ ગયો. હોઠ કરડતો એને કોટરા નામની આગેવાન રાક્ષસીને બોલાવી ને કહ્યું, તું ભેડી ગઈ હોત તો કામ તુરંત પતાવીને આવત. તું ન ગઈ એટલે આ કામ પૂરું ન થયું. આ સાંભળીને કોટરા ફૂલાઈ ગઈ. હવે જોઈ લો આ બંદીનો ઝપાટો. સપાટામાં કામ આટોપીને આવું છું કે નહીં. આમ બકતી એ તો ઉપડી છપૈયા તરફ. લાંબા લાંબા વાળ છે, માથે 2 શીંગડા છે, ડોકમાં મૂંઢની માળા છે, હાથમાં ત્રિશૂળ લીધું છે. લપાતી ને છુપાતી આવી ધર્મદેવને શેરીમાં ને અંધારામાં એક બાજુ ઊભી રહી ને મંડી લાગ જોવા. અને ઘનશ્યામજીની છઠ્ઠીનો શુભ દિવસ હતો. સુંદરી મામી ને વસંતા મામસી એની તૈયારીમાં હતા. ઘનશ્યામ પોઢ્યા હતા એટલે હફ થઈને આવી પ્રભુ પાસે ને જ્યાં લેવા ગઈ ત્યાં તો વીજળીના કરંટ જેવો આંચકો લાગ્યો ને ડફ દઈને 2 ડગલા પાછી હટી ગઈ. જીબડો બહાર નીકળી ગયો, ત્રિશૂળ પડી ગયું હેઠું અને બળું છું એમ કાળી ચીસો નાખવા લાગી. પગ પછાડવા ને હાથ ઉછાળવા લાગી. પછી ભદ્દે દઈને પડી હેઠે. બેઠા થવાયું નહીં એટલે પગ પછાડીને આમ તેમ આડોટવા લાગી. સહન ન થાય એવી આખા શરીરે કાળી બળતરા ઉપડી ગઈ. ઘડીક થયું ત્યાં તો ત્યાં ને ત્યાં રામ રમી ગયા. આવો ભારે દેકારો થવાથી આડોશ પાડોશમાંથી ઘણા લોકો ત્યાં દોડી આવ્યા. ભક્તિ માતાએ એકદમ ઘનશ્યામને પારણામાંથી લઈને ઘરમાં પોઢાડી દીધા. સુંદરી મામી ને વસંતા માસી તો રાક્ષસીનો બિહામનો દેખાવ જોઈને કંપી ઉઠ્યા. ધર્મદેવ નારાયણ કવચનો પાઠ કરવા લાગ્યા. પછી બધા મળીને કોટરાને ઉપાડી રાતોરાત અને એને જંગલમાં નાખી આવ્યા. કોઈને સમજાયું નહીં કે આ રાક્ષસી કોણ હતી અને ક્યાંથી અહીં આવી ચડી. એટલું તો જરૂર સૌને લાગ્યું કે ઘનશ્યામને તે મારવા આવેલી પણ પોતે જ મરણ પામી. આમ પુનઃ આનંદ છવાયો. ધર્મદેવ ને ભક્તિમાતાએ પ્રભુને પ્રાર્થના કરી. ભક્તિમાતા કુંવરનું લાલન પાલન કરવા લાગ્યા. કુંવર રૂપના અંબાળ હતા. ગામની સ્ત્રીઓ પણ પ્રભુને રમાડે છે. છપૈયા ગામના નાના નાના બાળકો પણ પ્રભુની સાથે રમે છે. આમ બાળપ્રભુ ઘનશ્યામે કોઈ પણ શસ્ત્ર કે કાંઈ પણ લીધા વગર કોટરાનો ત્યાંનો ત્યાં નાશ કર્યો. બાળ સ્વરૂપ શ્રી ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.